મારા યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, જીવનમાં સુખી થવું હોય ને તો કદાચ તમે કોઈ મંદિરમાં નહીં જાઓ ને તો એકવાર ચાલશે, પણ જીવનમાં સુખી થવું હોય તો તમારા જીવતા ભગવાન મા બાપને કોઈ દુઃખી ન કરતા. તમને જીવનમાં કોઈ દુઃખી નહીં કરી શકે. તમારા હાલતા ચાલતા ભગવાન તમારા મા બાપ છે એને સુખી કરજો, એને રાજી રાખવાના પ્રયત્ન કરજો. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. માં દુઃખી થઈ ગઈ છે. જેવો જેવો સમય આવશે ને ત્યારે એને યાદ કરીને રોવા સિવાય તમારી પાસે કાંઈ નહીં થાય. જ્યારે બાળક નાનું હોય અને માં ગુજરી જાય તો એની માં પણ એનો બાપ બને, અને ક્યારેક બાપ ગુજરી જાય તો માં એના બાપનો પણ રોલ ભજવે. દીકરાને પાલન પોષણ કરી મોટું કરે, એને પાટા બંધાવી, પેટે પાટા બાંધી અને દીકરાને ભણવા માટે મજૂરી કરે છે, એને ભણાવે છે. દીકરો ગામડે ભણ્યો, પછી શહેરમાં ભણવા ગયો, હોસ્ટેલમાં રહ્યો. એક વાર માં એને મળવા ગઈ, મળીને આવી. થોડા વખત મહિનાઓ પસાર થયા, માને પાછી યાદ આવી. દીકરાની બહુ યાદ આવી ને એટલે માં ફરી પાછી અને સ્કૂલે મળવા ગઈ. સ્કૂલને છૂટવાનો સમય અને દીકરો બહાર નીકળે એવા સમય માં દરવાજા પર ઊભી હતી. માને આમ જોઈ ગયો, એકદમ બાવડું પકડીને લઈને વેર ગયો. નિશાળથી થોડા દૂર જઈને માને ન બોલવાના શબ્દ બોલ્યો છે, તને અહીંયા આવવાનું કીધું કોને? હવે તું શું કામ અહીંયા આવી છો? તને ખબર છે તું અહીંયા આવે છે એટલે મારા મિત્રો મને એમ કહે છે કે કાણીમાનો છોકરો છે, આ કાણીમાનો છોકરો છે. તું બાડી છો એક આંખે. એ માની એક આંખ ફૂટી ગયેલી હતી. એક આંખમાંથી આંસુ નીકળ્યું. ભાઈ બેટા, તને કેટલા વખતથી જોયો નતો ને તો મને યાદ બહુ આવતી તારી. તને મળવાની ઈચ્છા બહુ થઈ હતી. તારા માટે હું ટોપરા પાક બનાવીને લાવી છું. માએ ડબ્બો કાઢ્યો ને આપ્યો ને એની જ સામે માના નજરની સામે ડબ્બાનું ઘા કરી, નથી ખાવું મારે તારો ટોપરા પાક. આજ આવી હવે કોઈ આવીશ નહીં મારા માટે. બધા મારી મજાક કરે છે, મસ્કરી કરે છે. રડતા રડતા વહી ગયા. દીકરો વેકેશનમાં ઓછો જાય છે, મોટો થયો. માં પૈસા મોકલાવ્યા કરે, આવે નહીં કોઈ દિવસ. સંતાનોના સુખ માટે પોતાનું બધું સુખ છોડે ને એવું જયારે હમળાય ત્યારે યાદ રાખવું, આ મા બાપ સિવાય આ સંસારમાં બીજું કોઈ એવું નથી કે આપણા સુખ માટે પોતાનું સુખ છોડી શકે. પણ કરુણા એ છે, આપણા સુખ માટે પોતાના બધા સુખોને છોડીને દુઃખને વેઠાને એ મા બાપને આપણે છોડી દઈએ છીએ, એને આપણે તરફ છોડી દઈએ છીએ. દીકરો ભણવા ગયો, કોલેજમાં ભણતો હતો, સાથે ભણતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો. અભ્યાસ પૂરો થઈ ગયો, પત્ર લખ્યા કરતો, આવતો નહીં બહુ, મારે આમ છે તેમ છે એટલે હું નહીં આવી શકું, તું પૈસા મોકલી દેજે, આમ છે તેમ છે કર્યા કરે. છોકરીનો બાપ તવંગર હતો એટલે એને પૈસા પણ પૂરા પાડ્યા કરતો હતો. કોલેજના અભ્યાસ પછી વિદેશ ભણવા જવા માટેની તક મળી. છોકરીના બાપે કીધું કે મારી દીકરી તારી હારે ભણવા આવશે સાથે, પણ તારે તારા મા બાપ પાસે જવાનું નહીં, એની લગ્ન કરી તો હું તને ભણવાના પૈસા આપી. લાલચમાં એ ગયો, માને ભૂલી ગયો. માને પત્ર આવતો બંધ થઈ ગયો. માં રોજ આમને આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. દીકરાએ પોતાની સાથે રહેલી એ સ્ત્રી સાથે લગ્ન કર્યા. મોટો ઓફિસર બની ગયો. દીકરાની ઘરે દીકરાઓ થઈ ગયા.